મસારો ઇમોટો નામનો એક સાયન્ટિસ્ટ હતો. જાપાનની અંદર ફ્યુજીવારા નામનો ડેમ છે. ડેમનું પાણી સામાન્ય માણસ પીતા હતા, એ લોકો માંદા પડી જતા હતા, અને બુદ્ધ ભગવાનને અનુયાયીઓ પીતા હતા, એ લોકો માંદા નહોતા પડતા. સમજવા જેવી વાત છે. મસારો ઇમોટો નામના સાયન્ટિસ્ટને વિચાર આવ્યો કે સામાન્ય માણસ માંદા પડે છે અને બુદ્ધ ભગવાનના અનુયાયીઓ માંદા નથી પડતા, તો એનું રીઝન શું છે? એણે બુદ્ધ ભગવાનના અનુયાયી જઈને પૂછ્યું કે તમે શું કરો છો? તો કે અમે પાણી પીતા પહેલા પ્રાર્થના કરીએ છીએ. એણે શું કર્યું? ફ્યુજીવારા ડેમનું પાણી લીધું, ક્રિસ્ટલાઇઝ કર્યું, માઇક્રોસ્કોપમાં જોયું, પાણી કેવું દેખાયું? નેક્સ્ટ. પાણી આવું દેખાયું. બુદ્ધિસ્ટ મોન્ક પાસેથી પ્રાર્થના કરેલું પાણી લાવ્યો, ક્રિસ્ટલાઇઝ કર્યું, પાણી કેવું દેખાયું? હવે જે બ્રહ્માંડમાં છે એ પિંડમાં છે. આવું કંઈક સાંભળ્યું છે? બ્રહ્માંડમાં એટલે આપણે બ્રહ્માંડને પૃથ્વી ગણીએ. પૃથ્વી પર કેટલા ટકા પાણી? 70%. આપણા શરીરમાં કેટલા ટકા પાણી? 70%. હવે જો બુદ્ધિસ્ટ મોન્ક લોકો પ્રાર્થના કરે અને ગ્લાસના પાણી પર એની પોઝિટિવ અસર થાય, તો આપણા શરીરમાં 70% પાણી પર પોઝિટિવ અસર થાય કે નહીં થાય? સાહેબે કીધું ફિઝિયોથેરાપી નાનું બચ્ચું માના પેટમાં હોય, મમ્મી બને ત્યાં સુધી ફિઝિયોથેરાપી કામ કરે. તો ફિઝિયોથેરાપીમાં આપણ તમારા એસ્ટ્રલ અને કોઝલ બોડી પર કામ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખ્યાલ આવી ગયો?